અને હવે જોઈએ સમાચાર વિસ્તારથી જામનગરમાં ફરી ચાલ્યું દાદાનું બુલડોઝર ટેટોડીવાડીથી ઘાંચી ખીડકી સુધી દબાણ હટાવ્યા તો ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે। અમુક ચોક્કસ જૂથ દ્વારા આ દબાણો ઊભા કરવામાં આવ્યા હતા, જેના પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું। 40,000 સ્ક્વેર ફૂટ જેટલા બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યું તો ફાયર ટીમ અને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં પણ આવ્યો છે। ત્યારે જામનગરમાં બાંધકામો તોડી પાડવામાં આવ્યા। અમુક ચોક્કસ જૂથ દ્વારા દબાણ ઊભા કરવામાં આવ્યા હતા, જેમને હટાવી દેવાયા છે। 40,000 સ્ક્વેર ફૂટ જેટલા બાંધકામ પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। ફાયર ટીમ અને પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો। રાજ્યભરમાં ખડકાયેલા દબાણો જે છે તે દૂર કરવાની કામગીરી સરકાર દ્વારા હાથ ધરવામાં આવી છે। દાદાનું બુલડોઝર ફરી વળશે। આખા રાજ્યમાં શરૂઆત જામનગરથી કરવામાં આવી છે। જોઈ શકાય છે આ જામનગરનો જે જૂના જામનગરનો વિસ્તાર છે કે જે ઘાંચીની ખડકીનો પાછળનો વિસ્તાર છે કે જ્યાં ડીપી રોડ માટેના જે દબાણો થયા હતા, જેની વચ્ચેના દબાણો એ દૂર કરવાની કાર્યવાહી આજે તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે। મહાનગરપાલિકાની ટીમ આ ઉપરાંત પોલીસની ટીમ સાથે જે છે તે દબાણ દૂર કરવાની કામગીરી હાલ ચાલુ છે અને આ જ રીતના જે શહેરભરના જે દબાણો છે તે દૂર કરવામાં આવશે। આપણી સાથે આજ મુદ્દે જોડાયેલા છે જાની સાહેબ, સાથે વાત કરશું। પૂર્વ ડેપ્યુટી કમિશનર છે અને સાહેબજી, કઈ રીતના કેટલું દબાણ આજે દૂર કરવાની? જામનગર મહાનગરપાલિકા દ્વારા આજે ઘાંચીની ખડકીથી ટીટોડીવાડીથી ઘાંચીની ખડકી સુધીના 350 મીટર લંબાઈમાં 20 દબાણો દૂર કરવામાં આવશે અને અંદાજે 40,000 ચોરસ ફૂટ જેટલી જગ્યા ખુલ્લી કરવામાં આવશે અને આ કામગીરી આજ સાંજ સુધીમાં પૂરી થઈ જશે। એવા શહેરના કેટલા દબાણો છે કે હવે દૂર કરવાની કામગીરી કરવામાં આવશે આગામી સમય? આગામી સમયનું પ્લાનિંગ અત્યારે હાથ ઉપર છે અને કમિશનર સાહેબની સૂચના મુજબ આખું પ્લાનિંગ તૈયાર કરી અને એની એપ્રુવલ લઈને આગળ કાર્યવાહી કરવામાં આવશે। તો બેડી વિસ્તારથી શરૂ થયેલ જે દાદાનું બુલડોઝર છે તે ઘાંચીની ખડકી સુધી આવ્યું છે અને હજુ પણ જે શહેરભરમાં ફેલાયેલા દબાણો છે તે દૂર થશે અને જે તે સરકારનો જે છે તે જગ્યાઓ દબાણ કરવામાં આવી છે તે સરકાર દબાણ ખુલ્લી કરવા પૂરજોશમાં કાર્યવાહી કરી રહી છે। કેમેરામેન જગદીશ જયપાલની સાથે નથુ આહિર, ગુજરાત ફર્સ્ટ, જામનગર। આજ રોજ 24 મીટર ડીપી રોડ જે ટીટોડીવાડીથી લઈને ઘાંચીની ખડકી સુધી 300 મીટરની લેન્થમાં ખુલ્લો કરવાની કામગીરી આજે ચાલુ કરવામાં આવેલ છે, જેમાં 20 જેટલી પ્રોપર્ટી આવેલી છે। 19 માલિકી કબજે છે, એક ભાડૂત કબજે પ્રોપર્ટી છે। આ ખુલ્લી કરાવવાથી લગભગ 4,000 ચોરસ ફૂટ જેવી 4,000 ચોરસ મીટર જેટલી જગ્યા ખુલ્લી કરવામાં આવશે અને હાલે 3 ટીમ બનાવી આ કામગીરી હાલે ચાલુ કરવામાં આવેલી છે। જે રોડ ખુલ્લો કરાવવાનો જે બાબતની જે કોઈ લીગલ પ્રક્રિયા છે, તમામ પ્રક્રિયા પૂર્ણ કરી આ કામગીરી આજ રોજ હાથ ધરવામાં આવેલી છે।